નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે આજે ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યા। જંબુસર તાલુકાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે। તાલુકા પંચાયતના વિવિધ ગામોમાંથી અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। દેવલા ગામના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ફઝીલા બાનુ આદિલ ખાન રાજે નામાંકન ફોર્મ ભર્યું છે। તે જ રીતે ઉચ્છદ ગામથી કોંગ્રેસની શર્મિલાબેન તુલસીભાઈ પડિયારે પણ ઉમેદવારી કરશે। આ ઉપરાંત ટંકારી ગામના ભૂમિકાબેન રાઠોડ અને ઉબેર ગામના ઠાકોર ઉદયસંગ ધનાભાઈએ પણ તાલુકા પંચાયત માટે નામાંકન ફોર્મ સબમિટ કર્યા છે। આ ચૂંટણીમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી વધુ ઉમેદવારોની ભાગીદારી થવાની ધારણા છે, જે સ્થાનિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। દેવલા તાલુકા પંચાયત આજે મેં ઉમેદવાર કરી છે ફઝીલા બાનુ આદિલ ખાન રાજ। ફઝીલા બાનુ આદિલ રાજ જે સૌથી નાની ઉંમરના આપણા તાલુકાની અંદર ફર્સ્ટ નંબરના આપણા કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરવા આવેલા છે। દેવલા તાલુકા પંચાયત પરથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને અમને આશા છે કે અમે પૂરેપૂરો સાથ સહકાર આપી અને આ ફઝીલાબેનને અમે જાહેરમાં એમને અમે જીતાડીશું અને તે આ વિજય નક્કી। તાલુકા પંચાયતના ઉમેદવાર ફઝીલા બાનુ આદિલ ખાને નાની ઉંમરે જ્યારે કોંગ્રેસ પક્ષે એમને ટિકિટ આપીને એમને ફોર્મ ભરાયું છે। આજે તાલુકા પંચાયતની અંદર ગામજનો અને બધા જ ભેગા મળીને આજે ફોર્મ ભરેલું છે। 21 વર્ષની ઉંમર છે। મારું નામ શર્મિલાબેન તુલસીભાઈ પડિયાર છે। ઉચ્છદ ગામથી સીટ પર નોંધાયેલી છે, તો મને બહુમતીથી મત આપીને વિજય બનાવ્યો। મારું નામ તુલસીભાઈ કુકરભાઈ પડિયાર છે। મારી ધર્મપત્ની શર્મિલાબેન તુલસીભાઈ પડિયાર છે। ઉચ્છદ સીટ પર કોંગ્રેસની ટિકિટ લડ્યા છે। મને મારી વાઈફને બહુમતીથી વિજય બનાવજો। હું ભૂમિકા આથર, મને તાલુકા પંચાયત ટંકાઈ સીટ ઉપર અધ્યક્ષ થઈ છું, તે બદલ કોંગ્રેસ પક્ષને આભારી માનું છું। હું ઠાકોર ઉદયસંગ ધનાભાઈ ઉબેર ડાભા 2 પરથી ઉમેદવારી મેં નોંધાવી છે। કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। દરેક મતદાર ભાઈઓને મારી નમ્ર અરજ છે કે મને સારા અને જંગી બહુમતી જીતાડે એવી નમ્ર વિનંતી। આજ રોજ જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેવલા તાલુકા પંચાયતના ઉમેદવાર, ટંકારી તાલુકા પંચાયતના ઉમેદવાર અને મારી સાથે જે ઊભા છે ભડકોદરા તાલુકા પંચાયતના ઉમેદવાર, ઉબેર તાલુકા પંચાયતના ઉમેદવાર અને ઉચ્છદ તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે આજે કોંગ્રેસ પાર્ટીએ ફોર્મ ભર્યું છે અને 100% મને વિશ્વાસ છે અને આ જંબુસરની પ્રજા પર મને ખૂબ જ વિશ્વાસ છે, ખૂબ જ આત્મીયતા છે। જેટલા બી આજે ફોર્મ ભરાયા છે એ તમામનો વિજય નિશ્ચિત છે અને છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર જે મારા ભડકોદરાની નજીરભાઈને જે ટિકિટ આપવામાં આવી એ મારા માલપુરનો ગૌરવ છે કે માલપુરમાં અમે ભાજપની ટિકિટ પણ મળવા દીધી નથી। કેમ કે 22 સીટ જીતવાની એ અમારી શક્તિ છે અને મારા કિરણભાઈ જે મારી તરફ આવ્યો કોંગ્રેસમાં એમનું ગૌરવના અભિનંદન આપો। અને નજીરભાઈને મારા માલપુરથી મત 300 ની ઉપર કરી આપવાના એ જવાબદારી બચુભાઈની છે। આજ રોજ જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ભડકોદરા, મદાફર, ઉચ્છદ અને ડાભાના અને કાવી જિલ્લા પંચાયતનું ફોર્મ ભરવા જઈ રહેલા છે, ત્યારે હું એક વિશ્વાસ વ્યક્ત કરું છું કે આ તમામ ઉમેદવારો વિજય થવાના છે અને મારી કોંગ્રેસ પાર્ટીના 22 ઉમેદવારો વિજય થાય એ અમોને આજે વિશ્વાસ છે અને આવતા દિવસોમાં અમે આ તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવીને રહીશું, એ અમે એક નિર્ધાર અમારા કોંગ્રેસના કાર્યકરોએ કરેલો છે।